આ કથા સાંભળનાર સર્વે શ્રોતા મિત્રો, આપ સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. હવે હું આપ સર્વેને તીર્થોનો મહિમા સમજાવું છું. તીર્થ મહિમા એટલે શું? હવે સર્વ તીર્થો છે તેમાં ગંગા સર્વોત્તમ તીર્થ છે. જો કે ગંગા બધે સુલભ છે, પરંતુ હરિદ્વાર, પ્રયાગરાજ તથા ગંગાસાગરનો સંગમ, આ 3 સ્થાનોમાં ગંગા દુર્લભ છે. પ્રયાગરાજ પરમ શ્રેષ્ઠ તીર્થ છે, જે મૃત્યુ પામનારને મુક્તિ અને ભુક્તિ બંને આપે છે. આ મહાતીર્થમાં સ્નાન કરીને જે પોતાના પિતૃઓ માટે પિંડદાન કરે છે, તે પોતાના સમસ્ત પાપોનો વિનાશ કરીને સઘળા અભીષ્ટ ફળને પ્રાપ્ત થાય છે. હવે વારાણસી પરમ તીર્થ છે. આ તીર્થમાં ભગવાન વિશ્વનાથ અને કેશવ સદૈવ નિવાસ કરે છે. કુરુક્ષેત્ર પણ બહુ મોટું તીર્થ છે. આ તીર્થમાં દાન વગેરે કરવાથી ભોગ અને મોક્ષ બંનેની ફળ પ્રાપ્તિ કરાવનારું છે. પ્રભાસ શ્રેષ્ઠતમ તીર્થ છે, જ્યાં ભગવાન સોમનાથ બિરાજે છે. પછી દ્વારિકા, એ પણ અતિ સુંદર નગરી છે. એ મુક્તિ અને ભુક્તિ બંને આપનારી છે. અને પૂર્વ દિશામાં આવેલી સરસ્વતી પુણ્યદાયી તીર્થ છે. આ પ્રમાણે સપ્ત સારસ્વત પરમ તીર્થ છે. હવે કેદાર તીર્થ એ સમસ્ત પાપોનું વિનાશક છે. સંભલગ્રામ ઉત્તમ તીર્થ છે. બદ્રીનારાયણ ભગવાન નરનારાયણનું મહાતીર્થ છે, જે મુક્તિ આપનારું છે. પછી શ્વેતદીપ, હરિદ્વાર, નૈમિષારણ્ય, પુષ્કર, અયોધ્યા, ચિત્રકૂટ, ગોમતી, વૈનાયક, રામગિરિયાશ્રમ, કાંચીપુરી, તુંગભદ્રા, શ્રીશૈલ, સેતુબંધ રામેશ્વર, કાર્તિકેય, ભૃગુતુંગ, કામતીર્થ, અમરકંટક, મહાકાલેશ્વરનું નિવાસસ્થાન ઉજ્જૈન, શ્રીધર હરિનું નિવાસસ્થાન કુંભજ, કોઈ કુબ્જક પણ કહે છે, કુબ્જામ્રક, કાલસર્પી, કામદ, મહાકેશી, કાવેરી, ચંદ્રભાગા, વિપાસા, એકાર્મ, બ્રહ્મેશ, દેવકોટક, રમ્ય મથુરાપુરી, મહાનદ, સોણ અને જંબુસર, આ બધા તીર્થ સ્થાનોને મહાતીર્થ કયા છે. આ તીર્થોમાં સદા માટે સૂર્ય, શિવજી, ગણપતિ, મહાલક્ષ્મી અને ભગવાન શ્રી હરિ નિવાસ કરે છે. બીજા પણ કેટલાક સ્થાનોમાં કરેલું સ્નાન, દાન, જપ, તપ, પૂજા, શ્રાદ્ધ તથા પિંડદાન વગેરે અક્ષય થઈ જાય છે. આ જ પ્રમાણે શાલગ્રામ તથા પાશુપત તીર્થ પણ પરમ પવિત્ર તીર્થ છે, જે ભક્તોને ઈચ્છિત ફળ આપે છે. કોકામુખ, વારાહ, ભાંડીર અને સ્વામી નામેના જે તીર્થો છે, એમને પણ મહાતીર્થ રૂપે પ્રસિદ્ધ છે. લોહદંડ નામના તીર્થમાં પણ મહાવિષ્ણુ તથા મંદાર તીર્થમાં ભગવાન મધુસૂદન નિવાસ કરે છે. કામાખ્યા કામરૂપ મહાન તીર્થ છે, અને આ સ્થાનમાં કામાખ્યા દેવી આસામ ગુવાહાટીમાં જે આવેલું છે ત્યાં બિરાજે છે. પુંડ્રવર્ધન તીર્થમાં ભગવાન કાર્તિકેય બિરાજે છે. વિરજ, શ્રી પુરુષોત્તમ, મહેન્દ્ર પર્વત, કાવેરી, ગોદાવરી, પયોષ્ણી, વરદા, વિંધ્ય અને નર્મદા ભેદ નામક મહાતીર્થો સમસ્ત પાપોના વિનાશક છે. ગોકર્ણ, માહિષ્મતી, કલિંજર તથા શ્રેષ્ઠ શુક્લ તીર્થને પણ મહાતીર્થ કહેવાય છે. અહીં સ્નાન કરનારને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ તીર્થમાં સારડંગધારી શ્રી ભગવાન હરિવિષ્ણુ બિરાજે છે, અને ભક્તોની કામના પૂરી કરનારા તથા સ્વર્ણાક્ષ તીર્થ પણ ઉત્તમ તીર્થ છે. નંદી તીર્થ મુક્તિદાયક અને કરોડો તીર્થોનું ફળ પ્રદાન કરે છે. નાસિક, ગોવર્ધન, કૃષ્ણા, વેણી, ભીમરથી ગંડકી, ઈરાવતી, બિંદુસર તથા વિષ્ણુપાદોદક મહાપુણ્ય પ્રદાન એ પણ શ્રેષ્ઠ તીર્થ છે. બ્રહ્મ ધ્યાન અને ઇન્દ્રિય નિગ્રહ મોટા તીર્થ છે. દમ તથા ભાવ શુદ્ધિ શ્રેષ્ઠ તીર્થ છે. પછી
જ્ઞાનરૂપી સરોવર અને ધ્યાનરૂપી જળમાં રાગ દ્વેષ વગેરે મળનો નાશ કરવા માટે આવા માનસ તીર્થમાં જે મનુષ્ય સ્નાન કરે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. આ તીર્થ છે, આ તીર્થ નથી, જે લોકોમાં આવું ભેદ અને જ્ઞાન છે તે જ લોકો માટે તીર્થયાત્રા અને એના ઉત્તમ ફળની વાત કરવામાં આવી છે. પરંતુ જે સર્વત્ર બ્રહ્મમય છે, આવું સ્વીકારે છે, તેમના માટે કોઈ પણ સ્નાન અતીર્થ નથી. આ બધામાં સ્નાન, દાન, શ્રાદ્ધ, પિંડદાન વગેરે કર્મ કરવાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. બધા જ પર્વતો, બધી જ નદીઓ અને દેવતા, ઋષિ, મુનિ તથા સંતો વગેરે જેનું સેવન કરે છે તે સ્થાનને તીર્થ જ કહેવાય છે. જેમ કે ઇદમ તીર્થમિદમ નેતિ યે નરા ભેદ દર્શિનઃ તેષા વિધીયતે તીર્થગમનમ તત્ફલમ ચ યતઃ સર્વ બ્રહ્મેતિ યો વેત્તિ ના તીર્થ તસ્ય કિંજત એતેષુ સ્નાનદાનાની શ્રાદ્ધમ પિંડમથાક્ષયમ સર્વાનધઃ સર્વશૈલાઃ તીર્થદેવાદિ સેવિતમ. હવે શ્રી રંગપત્તનમ ભગવાન હરિનું મહાન તીર્થ છે. તાપ્તી એક શ્રેષ્ઠ મહાનદી છે અને સપ્ત ગોદાવરી તથા કોણગીરી પણ મહાતીર્થ છે. કોણગીરી તીર્થમાં મહાલક્ષ્મી નદી રૂપે સ્વયં બિરાજમાન છે અને સહ્ય પર્વત પર ભગવાન દેવાધિદેવ એકવીર તથા મહાદેવી સુરેશ્વરીનો નિવાસ છે. ગંગાદ્વાર, કુશાવર્ત, વિંધ્ય પર્વત, નીલગિરી અને કનખલ. ગંગાદ્વાર, કુશાવર્ત, વિંધ્ય પર્વત, નીલગિરી અને કનખલ આ મહાતીર્થોમાં જે વ્યક્તિ સ્નાન કરે છે તે ફરી સંસારમાં જન્મ લેતો નથી. ગંગાદ્વારે, કુશાવર્તે, વિંધ્યકે નીલ પર્વતે સ્નાત્વા કનખલે તીર્થે સ ભવેંત પુનર્ભવે. આ બધા તીર્થો સ્નાન વગેરે ક્રિયાઓ કરવાથી સદા અભિષ્ટ પ્રદાન કરે છે. આજે આપણે તીર્થો વિશે આટલું જ, તીર્થોનો મહિમા વિશે આટલું જ જાણીશું. આગળ પછી બીજા વિડીયોની અંદર આપ સાંભળશો. ત્યાં સુધી આપ સર્વેને જય મહાકાળી માં.